કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રક્રિયા શરૂ કરી. અરજી કરવા QR કોડ જાહેર. 50% બેઠક પર યુવાનોને તક. 11 થી 20 માર્ચ ઉમેદવારોને સાંભળશે. યુવાનોએ તક અને વૃદ્ધોની હકાલપટ્ટી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપનો મોટો દાવ. 60 પાર અને 3 ટર્મવાળા નેતાઓને ટિકિટ કાપવાની તૈયારી. નડિયાદમાં 1,21,00,000નો વિદેશી દારૂ નષ્ટ. 5 પોલીસ સ્ટેશનના ગુનામાં જપ્ત જથ્થા પર બુલડોઝર ફેરવાયું. ભાવનગર પોસ્ટ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. 11 દિવસમાં બીજી વાર ધમકી ભયનો માહોલ. લોકોને સલામત રીતે બહાર કઢાયા. સુરત મહાનગરપાલિકાનું મુખ્યાલયનું નામ બદલાયું. હવે તાપી ભવનથી ઓળખાશે. મુગલીસરાનું નામ તાપીપુરા રાખવાની દરખાસ્ત છેલ્લી સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર. વિપક્ષનો હોબાળો.